our subject thermodynamics, unit number 3, second law of thermodynamics. Okay. Now, statements of second law. બીજા નિયમના જુદા જુદા વિધાનો. ઓકે, આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં ઝીરોથ લો સ્ટડી કરી ગયા. ધેન સેકન્ડ ચેપ્ટરમાં છે આપણે ફર્સ્ટ લોના ત્રણ જુદા જુદા સ્ટેટમેન્ટ વિશે સ્ટડી કરી ગયા. ઓકે, નાઉ સ્ટેટમેન્ટ્સ ઓફ સેકન્ડ લો, બીજા નિયમના થર્મોડાયનેમિક્સના બીજા નિયમના વિધાન. હવે થર્મોડાયનેમિક્સના બીજા નિયમ માટે જુદા જુદા ઘણા સાયન્ટિસ્ટ છે એમણે સ્ટેટમેન્ટ્સ આપેલા છે. હવે આ તમામ સ્ટેટમેન્ટ્સ જે છે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સના જુદા જુદા સાયન્ટિસ્ટે આપેલા જે તમામ સ્ટેટમેન્ટ્સ છે એ એક સ્ટેટમેન્ટ પરથી બીજું સ્ટેટમેન્ટ છે એ પ્રૂવ કરી શકાય. એટલે કે દરેક સ્ટેટમેન્ટ છે એ એકબીજાને કોરિલેટેડ છે. દરેક સ્ટેટમેન્ટ વચ્ચે કંઈક ને કંઈક સંબંધ છે. અને આ જે તમામ સ્ટેટમેન્ટ્સ છે એમાંના બે મુખ્ય સ્ટેટમેન્ટ્સ છે જે કેલ્વિન પ્લાન્ક અને ક્લોસિયસ નામના વૈજ્ઞાનિકોએ આપેલા જે વિધાનો છે એના વિશે આપણે અહીંયા ડિટેલમાં સ્ટડી કરીશું. બાકીના સ્ટેટમેન્ટ્સ છે એ આપણે ખાલી એકવાર જોઈ લેશું. જુદા જુદા વૈજ્ઞાનિકોએ આપેલા સેકન્ડ લોના સ્ટેટમેન્ટ્સ. ઓકે, સો ફર્સ્ટ સ્ટેટમેન્ટ ઓફ સેકન્ડ લો, આપણે હીટ એન્જિન વિશે સ્ટડી કરી ગયા. ઓકે, તો હીટ એન્જિનમાં હીટ એનર્જીનું વર્ક એનર્જીમાં કન્વર્ઝન કરવા માટે હીટ એન્જિનમાં હીટ એનર્જીનું વર્ક એનર્જીમાં કન્વર્ઝન કરવા માટે ઊંચા તાપમાને કોઈ હીટ રિઝર્વાયર કે જેમાંથી હીટ એનર્જી મેળવવાની હોય એવું હીટ સોર્સ જેને આપણે કહીએ, તો એ હીટ સોર્સની સાથે સાથે હીટ રિજેક્ટ કરવા માટે એક સિંક પણ જરૂરી છે. ઓકે, પહેલું સ્ટેટમેન્ટ આવું છે. બરાબર, ફરીથી એકવાર કહી દઉં કે હીટ એન્જિન દ્વારા હીટ એનર્જીનું વર્ક એનર્જીમાં કન્વર્ઝન કરવા માટે હીટ સોર્સની સાથે સાથે હીટ સોર્સ કે જેમાંથી હીટ એનર્જી હીટ એન્જિન મેળવે એ હીટ સોર્સ ઊંચા તાપમાનવાળા હીટ સોર્સની સાથે સાથે નીચું તાપમાન ધરાવતું હીટ સિંક પણ જરૂરી છે કે જેમાં હીટ એન્જિન હીટ રિજેક્ટ કરી શકે. ઓકે, તો જ હીટ એન્જિન હીટ એનર્જીનું વર્ક એનર્જીમાં કન્વર્ઝન કરી શકે. એટલે પહેલું સ્ટેટમેન્ટ કે હીટ એન્જિન માટે હીટ એનર્જીનું વર્ક એનર્જીમાં કન્વર્ઝન કરવા માટે ઊંચા તાપમાન ધરાવતા સોર્સની સાથે સાથે નીચું તાપમાન ધરાવતું સિંક હીટ રિજેક્ટ કરવા માટે જરૂરી છે. ઓકે, ધેન સેકન્ડ, all the natural processes without work only possible in one direction. ઓકે, એટલે કે દરેક જે કુદરતી પ્રક્રિયાઓ છે એ આપમેળે ફક્ત એક જ દિશામાં થશે. ઓકે, દરેક કુદરતી પ્રક્રિયાઓ આપમેળે ફક્ત એક જ દિશામાં શક્ય છે. ઉલટી દિશામાં એટલે કે રિવર્સ પ્રોસેસ છે એ આપમેળે શક્ય નથી. ઓકે, રિવર્સ પ્રોસેસ છે એ આપમેળે શક્ય નથી. એઝ અ એક્ઝામ્પલ, બરફ છે, આઈસ ક્યુબ, કોઈ મોટો આઈસ ક્યુબ છે, એ આઈસ ક્યુબને તમે ખુલ્લા એટમોસ્ફિયરમાં રાખી દઈએ આપણે. ઓકે, તો એ તમે જોશો તો આપમેળે એ આઈસ ક્યુબ છે એ પીગળી મેલ્ટ થઈ અને વોટરમાં કન્વર્ટ થઈ જશે. પણ રિવર્સ ડિરેક્શનમાં આ પ્રક્રિયા શક્ય નથી. એટલે કે વોટર છે એ ફરીથી આઈસ ક્યુબમાં કન્વર્ટ થશે નહીં. એટલે કે એના ઉપરથી આપણે સમજી શકીએ કે કોઈ પણ કુદરતી પ્રક્રિયા છે, કોઈ પણ નેચરલ પ્રોસેસ છે એ આપમેળે હંમેશા એક જ દિશામાં થશે. ઓકે, રિવર્સ ડિરેક્શનમાં એ આપમેળે શક્ય નથી. ઓકે, રિવર્સ ડિરેક્શનમાં એ પ્રક્રિયા કરવા માટે કાર્ય જરૂરી છે. ઓકે, ના થર્ડ સ્ટેટમેન્ટ. હવે થર્ડ સ્ટેટમેન્ટ આપણે જોઈએ તો આપણે હીટ એન્જિનમાં જોઈએ કે હીટ એનર્જી જે એને સપ્લાય કરવામાં આવે છે, દાખલા તરીકે Q1 જેટલી હીટ એનર્જી સપ્લાય કરવામાં આવે છે, તો Q1 હીટ એનર્જી સપ્લાય કરવાથી એ હીટ એન્જિન આ હીટ એનર્જીનું વર્ક એનર્જીમાં રૂપાંતર કરે, એટલે કે કાર્યમાં રૂપાંતર કરે. હવે આ જે કાર્ય મળે છે એ કાર્ય છે એ તેને સપ્લાય કરવામાં આવતી હીટ એનર્જી જેટલું નહીં હોય. એટલે કે
એ જે હીટ સપ્લાય કરવામાં આવે એનું પૂરેપૂરું કાર્યમાં રૂપાંતર કરશે નહીં, એનું પૂરેપૂરું કાર્યમાં રૂપાંતર કરશે નહીં. જે કાર્ય મળશે હંમેશા સપ્લાય કરવામાં આવતી હીટ એનર્જી કરતાં ઓછું હશે. ઓકે, તો બાકીની એનર્જી છે એ ક્યાં જશે? તો કે બાકી વધેલી જે હીટ એનર્જી છે એ નીચા તાપમાન ધરાવતા સિંકમાં શું થાય છે? રિજેક્ટ થાય છે. ઓકે, બાકી વધેલી હીટ એનર્જી નીચું તાપમાન ધરાવતા સિંકમાં શું થાય? રિજેક્ટ થાય. ઓકે, એટલે હીટ એન્જિનને સપ્લાય કરવામાં આવતી હીટ એનર્જીનું પૂરેપૂરું વર્ક એનર્જીમાં રૂપાંતર શક્ય નથી. તેથી બાકી વધેલી હીટ એનર્જી છે એ નીચા તાપમાન ધરાવતા સિંકમાં રિજેક્ટ થાય છે. ઓકે, નેક્સ્ટ સ્ટેટમેન્ટની વાત કરીએ. ફોર્થ સ્ટેટમેન્ટ, PMM2 એટલે કે પરપેચ્યુઅલ મોશન મશીન 2, જેને બીજા શબ્દોમાં આઇડિયલ હીટ એન્જિન એટલે કે આદર્શ હીટ એન્જિન પણ કહી શકાય. હવે આપણે ઓલરેડી યુનિટ નંબર 2 માં PMM1 એટલે કે પરપેચ્યુઅલ મોશન મશીન 1 છે એ જોઈ ગયા. હવે આ PMM2 એટલે શું? તો કે આઇડિયલ હીટ એન્જિન. આદર્શ હીટ એન્જિન કેને કહેવાય? આદર્શ હીટ એન્જિન એટલે કે એવું હીટ એન્જિન કે જેની એફિશિયન્સી 100% હોય. તો આપણે એને એવું કહી શકીએ કે આ હીટ એન્જિન છે એક આદર્શ હીટ એન્જિન, આઇડિયલ હીટ એન્જિન છે. હવે કોઈ પણ એન્જિનની હીટ એન્જિનની એફિશિયન્સી 100% ક્યારે મળે? તો કે તેને ઇનપુટ અને આઉટપુટ જેટલું ઇનપુટ આપવામાં આવે એટલું પૂરેપૂરું આઉટપુટ મળે તો આપણે એવું કહી શકીએ કે એ હીટ એન્જિનની એફિશિયન્સી મેક્સિમમ છે. એટલે કે જેને આપવામાં આવતી હીટ, સપ્લાય કરવામાં આવતી હીટ છે એ ઇનપુટ છે અને મળતું કાર્ય છે એ આઉટપુટ છે. તો જેટલી હીટ એનર્જી સપ્લાય કરવામાં આવે એટલું પૂરેપૂરું કાર્ય મળે તો આપણે એની એફિશિયન્સી છે એ 100% મેળવી શકીએ. પરંતુ જેટલી હીટ એનર્જી આપવામાં આવે એનું પૂરું કાર્યમાં રૂપાંતર શક્ય નથી. તો આવું આઇડિયલ હીટ એન્જિન પણ શક્ય નથી. આઇડિયલ હીટ એન્જિન ઇઝ ઇમ્પોસિબલ. અને એ આઇડિયલ હીટ એન્જિન કે જે તેને આપવામાં આવતી, જો કોઈ એવું ડિવાઇસ હોય કે જે એને આપવામાં આવતી હીટ એનર્જીનું પૂરેપૂરું વર્ક એનર્જીમાં કન્વર્ઝન કરે તો એવું ડિવાઇસ પરપેચ્યુઅલ મોશન મશીન 2 તરીકે ઓળખાય છે, જે ઇમ્પોસિબલ છે, જે શક્ય નથી. થર્ડ સ્ટેટમેન્ટમાં પણ એ જ ખરેખર વાત કરેલી છે. અને અગાઉ એમ પણ મેં તમને જણાવેલું કે આ તમામ વિધાનો છે એ એકબીજાને કોરિલેટેડ છે. એક વિધાન પરથી બીજું વિધાન છે એ પ્રૂવ કરી શકાય. બરાબર? ધેન ફિફ્થ સ્ટેટમેન્ટ, ફોર આઇસોલેટેડ સિસ્ટમ. હવે આ આઇસોલેટેડ સિસ્ટમ એટલે શું? તો કે આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં સિસ્ટમના જુદા જુદા પ્રકારો સ્ટડી કરી રહ્યા. ઓપન સિસ્ટમ, ક્લોઝ સિસ્ટમ, આઇસોલેટેડ સિસ્ટમ, હોમોજીનિયસ સિસ્ટમ, હેટરોજીનિયસ સિસ્ટમ, એડિયાબેટિક સિસ્ટમ. તો આ તમામ જુદા જુદા પ્રકારની સિસ્ટમો ભણી ગયા. એમાં આઇસોલેટેડ સિસ્ટમ એટલે શું? તો કે આઇસોલેટેડ સિસ્ટમ એટલે એવી સિસ્ટમ કે જે સિસ્ટમમાંથી એનર્જી કે માસ, ઉર્જા કે માસ સિસ્ટમની બાઉન્ડ્રીને ઓળંગી શકતા ન હોય તો તે આઇસોલેટેડ સિસ્ટમ તરીકે ઓળખાય. બરાબર? હવે આપણું યુનિવર્સ, આખું બ્રહ્માંડની વાત કરીએ તો યુનિવર્સ છે એક પ્રકારનું આઇસોલેટેડ સિસ્ટમ તરીકે વર્તે છે. આપણે એવું વિચારીએ છીએ કે જે યુનિવર્સ છે, બ્રહ્માંડ આખું છે, એમાં રહેલી કુલ ઉર્જા કેવી છે? અચળ છે. એમાંથી કોઈ એનર્જી બહાર જતી નથી કે નવી કોઈ એનર્જી અંદર આવતી નથી. તો યુનિવર્સ છે એ એક આઇસોલેટેડ સિસ્ટમ છે. એમાંથી કોઈ દળનો જથ્થો પણ બહાર જતો નથી, દળનો નવો જથ્થો કંઈ ઉમેરાતો નથી. જે એની અંદર છે એ એઝ ઇટ ઇઝ છે. તો યુનિવર્સ છે એ આઇસોલેટેડ સિસ્ટમ તરીકે ઓળખી શકાય. હવે આ આઇસોલેટેડ સિસ્ટમ માટે શું? ફોર આઇસોલેટેડ સિસ્ટમ, change in entropy, TS means change in entropy is always greater than 0 for real process. For real process. હવે TS greater than 0 means એન્ટ્રોપીમાં થતો ફેરફાર 0 કરતા વધારે એટલે કે એન્ટ્રોપીમાં વધારો સૂચવે છે. આ શું સૂચવે છે? એન્ટ્રોપીમાં વધારો. એટલે આઇસોલેટેડ સિસ્ટમ માટે દરેક વાસ્તવિક પ્રક્રિયા દરમિયાન, દરેક રિયલ પ્રોસેસીસ માટે જે એન્ટ્રોપી છે એમાં હંમેશા શું થાય છે? વધારો થાય છે. જ્યારે દરેક રિવર્સિબલ પ્રક્રિયા માટે એન્ટ્રોપીનો ફેરફાર 0 એટલે કે એન્ટ્રોપી કેવી રહે છે? અચળ રહે છે. ઓકે, ફરીથી કહી દઉં કે આઇસોલેટેડ સિસ્ટમ માટે એન્ટ્રોપી, દરેક વાસ્તવિક પ્રક્રિયા માટે એન્ટ્રોપીમાં હંમેશા વધારો થાય છે, જ્યારે દરેક રિવર્સિબલ પ્રક્રિયા દરમિયાન એન્ટ્રોપી અચળ રહે છે. સો આઇસોલેટેડ સિસ્ટમ માટે આ એન્ટ્રોપીનું સ્ટેટમેન્ટ છે. ઓકે, સ્ટેટમેન્ટ ઓફ સેકન્ડ
સેકન્ડ લો નું ફિફ્થ સ્ટેટમેન્ટ. ધેન સિક્સ્થ સ્ટેટમેન્ટ છઠ્ઠું આપણે જો વાત કરીએ તો હીટ એન્જિન્સ વર્કિંગ બિટવીન ટેમ્પરેચર લિમિટ T1 and T2. ઓકે, ઘણા બધા હીટ એન્જિન્સ છે. ઓકે, આપણે ઓલરેડી સોર્સિંગ ડાયાગ્રામ સ્ટડી કરી ગયા હીટ એન્જિન માટે. તો T1 હાયર ટેમ્પરેચર સોર્સ કે જેમાંથી હીટ એનર્જી મેળવે અને T2 લો ટેમ્પરેચર સિંક કે જેમાં હીટ એનર્જી રિજેક્ટ કરે. હવે આ બે સોર્સ અને સિંક વચ્ચે ઘણા બધા હીટ એન્જિન કામ કરતા હોય. એક સરખી ટેમ્પરેચર લિમિટ, એક સરખા તાપમાન વચ્ચે ઘણા બધા હીટ એન્જિન્સ વર્ક કરે છે. ઓકે, તો આમાંથી માનો કે કોઈ એક એન્જિન, ધારો કે કોઈ એક હીટ એન્જિન રિવર્સિબલ હીટ એન્જિન છે. કેવું? રિવર્સિબલ હીટ એન્જિન. તો આ તમામ હીટ એન્જિન્સમાં કે જે એક સરખી તાપમાન મર્યાદા વચ્ચે કામ કરે છે, તમામ હીટ એન્જિન્સમાં જે રિવર્સિબલ હીટ એન્જિન હશે, રિવર્સિબલ હીટ એન્જિન એની એફિશિયન્સી છે એ કેવી હશે? સૌથી વધારે, મેક્સિમમ. ઓકે, સો એક સરખી તાપમાન મર્યાદા વચ્ચે કામ કરતા તમામ હીટ એન્જિન્સમાં રિવર્સિબલ હીટ એન્જિનની એફિશિયન્સી હંમેશા કેવી હોય છે? વધારે હોય છે. એ સિક્સ્થ સ્ટેટમેન્ટ છે. ઓકે, નાઉ સેવન્થ સ્ટેટમેન્ટ. હવે આ એક સરખી તાપમાન મર્યાદા વચ્ચે, એક સરખી ટેમ્પરેચર લિમિટ વચ્ચે ઘણા બધા હીટ એન્જિનની વાત કરી આપણે. તો એ તમામ હીટ એન્જિન રિવર્સિબલ હોય તો કેની એફિશિયન્સી વધારે? ઓકે, આપણે જે વાત કરીએ T1 અને T2 બે ટેમ્પરેચર લિમિટ વચ્ચે ઘણા બધા હીટ એન્જિન કામ કરતા હોય અને એમાંનું એક એન્જિન જો રિવર્સિબલ એન્જિન હોય તો એ રિવર્સિબલ હીટ એન્જિનની એફિશિયન્સી હંમેશા કેવી હશે? બાકીના તમામ હીટ એન્જિન્સ કરતા વધારે. તો હવે આ બધા હીટ એન્જિન જે એક સરખી ટેમ્પરેચર લિમિટ વચ્ચે કામ કરે છે એ બધા જ જો રિવર્સિબલ હીટ એન્જિન હોય તો કયા હીટ એન્જિનની એફિશિયન્સી વધારે? કયા રિવર્સિબલ હીટ એન્જિનની એફિશિયન્સી વધારે? તો કે તો એ બધા જ હીટ એન્જિનની એફિશિયન્સી કેવી હશે? સરખી. બધા જ રિવર્સિબલ હીટ એન્જિનની એફિશિયન્સી કેવી હશે? સરખી. બરાબર. So efficiency of all reversible heat engines working between same temperature limit will be same. Okay, એક સરખી તાપમાન મર્યાદા વચ્ચે કામ કરતા તમામ રિવર્સિબલ હીટ એન્જિનની એફિશિયન્સી છે એ કેવી હશે? હંમેશા સરખી હશે. હવે એનું કારણ આપણે જોઈએ તો રિવર્સિબલ હીટ એન્જિનની એફિશિયન્સીનું ઇક્વેશન છે એ કંઈક આવું છે: 1 - T2/T1. કોઈ પણ રિવર્સિબલ હીટ એન્જિન કે જે T1 અને T2 ટેમ્પરેચર લિમિટ વચ્ચે કામ કરતા હોય તો એવા રિવર્સિબલ હીટ એન્જિનની એફિશિયન્સી 1 - T2/T1 ઇક્વેશનથી મળે. તો હવે દરેક રિવર્સિબલ હીટ એન્જિન જો T1 અને T2 ટેમ્પરેચર વચ્ચે કામ કરતા હોય તો એ તમામની એફિશિયન્સી કેટલી થાય? 1 - T2/T1. તો એક સરખી તાપમાન મર્યાદા વચ્ચે કામ કરતા તમામ રિવર્સિબલ હીટ એન્જિનની એફિશિયન્સી કેવી? એક સરખી થાય. Then eighth statement, temperature T1 is less than temperature T2. Okay, T1 તાપમાન છે T2 કરતા ઓછું છે તો heat transfer from lower temperature T1 to the higher temperature T2 not possible without work. Okay, એટલે કે ઇન શોર્ટ આપણે ઓલરેડી જે ફર્સ્ટ ચેપ્ટરમાં હીટ એનર્જી વિશે વાત કરી ગયા કે નીચા તાપમાનથી ઊંચા તાપમાન તરફ ઉષ્મા ઊર્જાનું આપમેળે વહન શક્ય નથી. નીચા તાપમાનથી ઊંચા તાપમાન તરફ કાર્ય વગર આપમેળે ઉષ્મા ઊર્જાનું વહન શક્ય નથી. એ આપણે ઓલરેડી રેફ્રિજરેટર અને હીટ પંપ સ્ટડી કરતી વખતે જોઈ ગયા કે નીચેથી ઉપર લો ટેમ્પરેચરથી હાયર ટેમ્પરેચર તરફ જે હીટ એનર્જી લઈ જવી હોય તો એના માટે વર્ક છે એ સપ્લાય કરવું પડે. વિધાઉટ વર્ક ડન ઓન ધી સિસ્ટમ, જે સિસ્ટમ છે એના ઉપર કાર્ય કર્યા વગર એમાં લોઅર ટેમ્પરેચરથી હાયર ટેમ્પરેચર તરફ હીટ એનર્જીને આપણે ટ્રાન્સફર કરી શકતા નથી. બરાબર. સો આ જુદા જુદા 8 સ્ટેટમેન્ટ્સ સેકન્ડોના આપણે જોઈએ. હવે બાકીના 2 વિધાન છે, હજી 2 વિધાન જે મુખ્ય વિધાનો છે એ આપણે વધારે ડિટેલમાં સ્ટડી કરવાના છે. વિસ્તૃત માહિતી એના વિશે મેળવશું. જે 2 સ્ટેટમેન્ટ છે કેલ્વિન પ્લાન્ક સ્ટેટમેન્ટ અને ક્લોસિયસ સ્ટેટમેન્ટ. નાઉ કેલ્વિન પ્લાન્ક સ્ટેટમેન્ટ એન્ડ ક્લોસિયસ સ્ટેટમેન્ટ. ઓકે, જુદા જુદા 8 વિધાનો આપણે ઓલરેડી જોઈ ગયા સેકન્ડ લો માટે. હવે આ મુખ્ય 2 વિધાનો
કેલ્વિન પ્લાન્ક સ્ટેટમેન્ટ અને ક્લોસિયસ સ્ટેટમેન્ટ જે આપણે વધારે ડિટેલમાં સ્ટડી કરીશું. ઓકે, સો સૌપ્રથમ કેલ્વિન પ્લાન્કનું વિધાન શું છે એ આપણે જાણીએ. તો કેલ્વિન પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે જે વિધાન આપેલું છે એ વિધાન કંઈક આ રીતે છે કે સાયકલમાં કામ કરતું કોઈ એક સાયકલમાં કોઈ એક પર્ટિક્યુલર સાયકલમાં એટલે કે એક અવસ્થામાંથી જુદી જુદી અવસ્થાઓમાંથી પસાર થઈ પાછી મૂળ અવસ્થામાં આવતું હોય તો એ એક સાયકલમાં કામ કરતી સિસ્ટમ કહેવાય. તો કોઈ સાયકલમાં કામ કરતું એવું એન્જિન બનાવવું અશક્ય છે. ઓકે, કોઈ સાયકલમાં કામ કરતું એવું એન્જિન બનાવવું અશક્ય છે કે જે ઊંચા તાપમાને રહેલા સોર્સમાંથી હીટ એનર્જી મેળવી તેનું સંપૂર્ણપણે કાર્યમાં રૂપાંતર કરે. ઓકે, ફરીથી એકવાર કહી દઉં છું. કેલ્વિન પ્લાન્ક નામના સાયન્ટિસ્ટે આપેલું સેકન્ડ લોનું સ્ટેટમેન્ટ કંઈક આ મુજબનું છે કે સાયકલમાં કામ કરતું એવું એન્જિન બનાવવું અશક્ય છે કે જે ઊંચા તાપમાને રહેલા સોર્સમાંથી હીટ એનર્જી મેળવી તેનું સંપૂર્ણપણે વર્ક એનર્જીમાં રૂપાંતર કરે. કોઈ જાતના સિંકની રિક્વાયરમેન્ટ નથી, કારણ કે કોઈ એનર્જી વધતી નથી તો નીચા તાપમાને હીટ રિજેક્ટ કરવાની કોઈ જરૂર નથી. એટલે ફક્ત એક જ સોર્સ ઉપર કામ કરતું એવું હીટ એન્જિન કે જે ઊંચા તાપમાનેથી હીટ એનર્જી મેળવી અને તેનું સંપૂર્ણપણે કાર્યમાં રૂપાંતર કરી નાખે, આવા પ્રકારનું સાયકલમાં કામ કરતું હીટ એન્જિન બનાવવું અશક્ય છે. ઓકે, ફરીથી એકવાર વિધાન બોલી દઉં છું કે સાયકલમાં કામ કરતું એવું એન્જિન બનાવવું અશક્ય છે કે જે ઊંચા તાપમાને રહેલા સોર્સમાંથી હીટ એનર્જી મેળવી તેનું સંપૂર્ણપણે કાર્યમાં રૂપાંતર કરે. ઓકે, સો ધીસ ટાઈપ ઓફ એન્જિન અહીંયા જે ડાયાગ્રામમાં સિંક સોર્સ ડાયાગ્રામમાં જે દર્શાવેલું છે, ઓકે, આ પ્રકારનું હીટ એન્જિન ઇમ્પોસિબલ છે. ઇમ્પોસિબલ એવું કોણે કીધું? કેલ્વિન પ્લાન્ક નામના વૈજ્ઞાનિક. તો આવું હીટ એન્જિન પોસિબલ નથી. કેલ્વિન પ્લાન્કના વૈજ્ઞાનિકે કીધું કે ઊંચા તાપમાનેથી હીટ એનર્જી મેળવી તેનું સંપૂર્ણપણે કાર્યમાં રૂપાંતર કરે તેવું સાયકલમાં કામ કરતું હીટ એન્જિન શક્ય નથી. તો એક્ચ્યુઅલમાં કેવા પ્રકારનું હીટ એન્જિન શક્ય છે એ આપણે જોઈએ. તો કેલ્વિન પ્લાન્ક મુજબ હંમેશા જે હીટ એન્જિન છે એ ઊંચા તાપમાને રહેલા સોર્સમાંથી હીટ એનર્જી મેળવશે. હાયર ટેમ્પરેચર ઊંચું તાપમાન T1 ધરાવતા સોર્સમાંથી Q1 જેટલી હીટ એનર્જી મેળવશે. ઓકે, એ Q1 જેટલી હીટ એનર્જી મેળવી તેમાંથી W જેટલું કાર્યમાં રૂપાંતર કરશે. W કે જે Q1 Q2 જેટલું હશે. એ W જેટલું જે હીટ એનર્જી મેળવશે ઊંચા તાપમાનેથી હાયર ટેમ્પરેચર T1 ધરાવતા સોર્સમાંથી જે Q1 જેટલી હીટ એનર્જી મેળવશે તેમાંથી અમુક ભાગ અમુક પ્રમાણમાં કાર્યમાં રૂપાંતર કરશે અને બાકી વધતી જે હીટ એનર્જી છે એ નીચા તાપમાન ધરાવતા સિંકમાં રિજેક્ટ કરશે. નીચા તાપમાન લોઅર ટેમ્પરેચર T2 જેટલું નીચું તાપમાન ધરાવતું જે સિંક હશે તેમાં શું કરશે? બાકી વધેલી હીટ એનર્જી રિજેક્ટ કરશે. તો ઇન શોર્ટ કહેવાનો અર્થ એ પણ થઈ શકે આના ઉપરથી કે કોઈ પણ હીટ એન્જિન છે એના માટે જેટલું જરૂરી ઊંચું તાપમાન ધરાવતો સોર્સ છે કે જ્યાંથી એ હીટ એનર્જી મેળવી શકે એટલું જ જરૂરી નીચું તાપમાન ધરાવતું સિંક પણ છે કે જ્યાં તે હીટ એનર્જી રિજેક્ટ પણ કરી શકે. કારણ કે પૂરેપૂરું સંપૂર્ણપણે કાર્યમાં રૂપાંતર શક્ય નથી કે જેથી બાકી કોઈ હીટ એનર્જી વધે જ નહીં કે જેને ક્યાંક ઠલાવવી ના પડે. એટલે જે હીટ એનર્જી વધે છે એ રિજેક્ટ કરવા માટે નીચું તાપમાન ધરાવતું સિંક પણ જરૂરી છે. ઓકે, સો ફરીથી એકવાર કે ઊંચા તાપમાન ધરાવતા સોર્સમાંથી હીટ એનર્જી મેળવી અને સંપૂર્ણપણે કાર્યમાં રૂપાંતર કરે એવું સાયકલમાં કામ કરતું હીટ એન્જિન બનાવવું અશક્ય છે એવું કેલ્વિન પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે કીધું. અને સાથે એ પણ કીધું કે એવું શક્ય નથી, આવું અશક્ય છે. તો પોસિબલ કેવું છે? તો કે ઊંચા તાપમાને T1 જેટલું ઊંચું તાપમાન ધરાવતા સોર્સમાંથી Q1 જેટલી હીટ એનર્જી મેળવી તેમાંથી અમુક પ્રમાણમાં એટલે કે W Q1 Q2 જેટલું વર્કમાં રૂપાંતર કરે અને બાકી વધતી Q2 જેટલી હીટ એનર્જી નીચું તાપમાન T2 જેટલું નીચું તાપમાન ધરાવતા સિંકમાં રિજેક્ટ કરે. આવું હીટ એન્જિન શક્ય છે. આવું હીટ એન્જિન શક્ય છે. ઓકે, નાઉ નેક્સ્ટ ક્લોસિયસ સ્ટેટમેન્ટ. ક્લોસિયસ નું વિધાન સેકન્ડ લો માટે થર્મોડાયનેમિક્સના
બીજા નિયમ માટે ક્લોસિયસનું વિધાન. સો ક્લોસિયસનું વિધાન શું કહ્યું છે કે સાયકલમાં કામ કરતું એવું સાધન બનાવવું અશક્ય છે. સાયકલમાં કામ કરતું એવું સાધન બનાવવું અશક્ય છે કે જેની એકમાત્ર અસર નીચા તાપમાનેથી હીટ એનર્જી મેળવી ઊંચા તાપમાને રિજેક્ટ કરવાની હોય. ઓકે, જેની એકમાત્ર હીટ એનર્જી નીચા તાપમાનેથી હીટ એનર્જી જેની એકમાત્ર અસર નીચા તાપમાનેથી હીટ એનર્જી લઈ અને ઊંચા તાપમાને આપવાની હોય. સાયકલમાં ફરીથી એકવાર કહું છું, સાયકલમાં કામ કરતું એવું સાધન બનાવવું અશક્ય છે કે જેની એકમાત્ર અસર શું હોય કે નીચા તાપમાનેથી હીટ એનર્જી મેળવી અને એટલી પૂરેપૂરી ઊંચા તાપમાને આપવાની. ઓકે, આને બીજા શબ્દોમાં કહીએ આપણે તો આવું પણ કહી શકીએ કે સાયકલમાં વર્ક કરતું એવું સાધન બનાવવું અશક્ય છે કે જેમાં આપમેળે હીટ એનર્જી નીચા તાપમાનથી ઊંચા તાપમાન તરફ વહન થાય. ઓકે, નીચા તાપમાન T2 જેટલું નીચું તાપમાન ધરાવતા સોર્સમાંથી હીટ એનર્જી મેળવે Q2 જેટલી અને આ પૂરેપૂરી છે એ ઊંચા તાપમાન ધરાવતા સિંકમાં રિજેક્ટ કરે. અહીંયાથી હીટ એનર્જી મેળવે એટલે આ સોર્સ થશે, જ્યાં રિજેક્ટ કરે એ સિંક થશે. તો આવા પ્રકારનું ડિવાઇસ સાધન બનાવવું શક્ય નથી, ઇમ્પોસિબલ. ઓકે, એવું કોણે કીધું? ક્લોસિયસ નામના વૈજ્ઞાનિકે. ક્લોસિયસનું વિધાન ફરીથી એકવાર આ રીતે લખી શકીએ ઇઝીલી કે સાયકલમાં કામ કરતું એવું સાધન બનાવવું અશક્ય છે કે જેમાં આપમેળે હીટ એનર્જી નીચા તાપમાનથી ઊંચા તાપમાન તરફ જાય. ઓકે, તો આવું સાધન બનાવવું અશક્ય છે. તો એક્ચ્યુઅલમાં નીચા તાપમાનથી ઊંચા તાપમાન તરફ હીટ એનર્જી લઈ જતું કેવું સાધન બનાવવું શક્ય છે? તો એ પણ એને સમજાવ્યું કે નીચું તાપમાન T2 જેટલું નીચું તાપમાન ધરાવતા સોર્સમાંથી Q2 જેટલી હીટ એનર્જી છે એ ઊંચા તાપમાન તરફ તમારે લઈ જવી છે. તો એના માટે સૌપ્રથમ તો કાર્ય જરૂરી છે. ઓકે, આપણે અગાઉ જોઈ ગયા કે હંમેશા કુદરતી પ્રક્રિયાઓ જે છે, નેચરલ પ્રોસેસીસ છે, એ એક જ ડિરેક્શનમાં આપમેળે થાય છે. રિવર્સ ડિરેક્શનમાં આપમેળે થતી નથી. વિધાઉટ વર્ક પોસિબલ નથી. સો આ જે રિવર્સ પ્રોસેસ છે, નીચા તાપમાનથી હીટ એનર્જી હંમેશા આપણે જાણીએ છીએ એ મુજબ ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ આપમેળે જાય છે. તો રિવર્સ ડિરેક્શનમાં એટલે કે નીચા તાપમાનથી જો ઊંચા તાપમાન તરફ હીટ એનર્જી લઈ જવી હોય તો વિધાઉટ વર્ક એ પોસિબલ નથી. એટલે આપણે એવું કરવા માટે રિવર્સ ડિરેક્શનમાં એ પ્રોસેસને કરવા માટે નીચા તાપમાનથી હીટ એનર્જી ઊંચા તાપમાન તરફ લઈ જવા માટે જે વર્ક છે એ સપ્લાય કરવું પડશે. સો W Q1 - Q2 જેટલું વર્ક સપ્લાય કરવાથી જે ડિવાઇસ છે, સાધન છે, એ નીચા તાપમાન T2 જેટલા નીચા તાપમાન ધરાવતા સોર્સમાંથી Q2 જેટલી હીટ એનર્જી એબ્ઝોર્બ કરશે અને એમાંથી Q1 જેટલી હીટ એનર્જી છે એ ઊંચા તાપમાન ધરાવતા સિંકમાં શું કરશે? રિજેક્ટ કરશે. ઓકે, પણ એના માટે W Q1 - Q2 જેટલું વર્ક સપ્લાય કરવું જરૂરી છે. તો આવું સાધન શક્ય છે. ઇટ્સ પોસિબલ. સો આવું કેલ્વિન પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે કીધેલું કે આવું સાધન બનાવવું અશક્ય છે કે જે ઊંચા તાપમાન ધરાવતા સોર્સમાંથી હીટ એનર્જી મેળવી તેનું સંપૂર્ણપણે વર્કમાં કન્વર્ઝન કરે એવું સાધન બનાવવું અશક્ય છે. કેલ્વિન પ્લાન્કના સ્ટેટમેન્ટ દ્વારા આપણે સમજી શકીએ. તો કેવું શક્ય છે? તો કે આવું હીટ એન્જિન શક્ય છે. અને એ જ રીતે ક્લોસિયસ નામના વૈજ્ઞાનિકે કીધેલું કે નીચા તાપમાનથી ઊંચા તાપમાન તરફ આપમેળે હીટ એનર્જી લઈ જાય એવું સાયકલમાં કામ કરતું કોઈ સાધન બનાવવું અશક્ય છે, એવું ઇમ્પોસિબલ છે. એવું ક્લોસિયસ નામના વિધાન દ્વારા આપણે સમજી શકીએ. તો કેવું શક્ય છે? તો કે આવું વર્ક સપ્લાય કરી અને નીચા તાપમાનથી ઊંચા તાપમાન તરફ હીટ એનર્જી લઈ જતું ડિવાઇસ બનાવવું શક્ય છે. ઓકે, સો આઈ હોપ કે તમને કેલ્વિન પ્લાન્ક અને ક્લોસિયસ બંનેના વિધાનો સારી રીતે સમજાઈ ગયા હશે.